તો આજે તો છે ને મસ્ત એકદમ ચણાના લોટના પુડલા કરી દેવા છે. જ્યાં નાનું હતું ને કાઢ્યું આવ રીતે. આ ટાઈમથી કોઈક એક જ કમેન્ટ કર્યા રાખે છે કે શું તમારા લવ મેરેજ છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને છોકરાઓને સ્કૂલે જવાનો ટાઈમ થયો છે. તો આજે તો છે ને મસ્ત એકદમ ચણાના લોટના પુડલા કરી દેવા છે, બેસન ચીલા. એ અત્યારે વરસાદનો ટાઈમ છે ને એટલે ખાવાની મજા આવે. તો બેસન ચીલા કરી દઉં અને પછી કરશું ટિફિન. અને ટિફિનમાં છે ને આજે ચણાનું શાક બનાવવાનું છે, દેશી ચણા રાત્રે જ પલાળી દીધા હતા એટલે મસ્ત પલળી ગયા છે. તો એક બાજુ ચણા બાફવા મૂકી દઈશ અને બીજી સાઈડ છે ને ચીલા બનાવી નાખું. હાલો ફટાફટ. અત્યારમાં તો બધાને ખબર જ હશે કે ખૂબ બાય. છોકરા ગયા સ્કૂલે અને સ્કૂટી ચાલુ કરતો હતો પણ થયું નહીં. ઘણી મહિતો પણ તો પછી બીજું સ્કૂટર લઈને ગયો અને ગયા છે. અને હવે કરીશ ટિફિનનું કામ. તો ટિફિનમાં તો આજે મેં કીધું ને કે ચણા પલાળ્યા છે, ચણા બાફી નાખ્યા અને હવે બસ વઘાર કરવાનો છે. તો ચણાનું શાક અને ભાત, રોટલી અને સાથે આજે ચીલા બનાવ્યા છે ને થોડાક વધારે જ બનાવ્યા છે. મેં ટિફિનમાં આપીશ તો એ ચીલા આપી દઈશ. તો હાલો ફટાફટ શાક વઘારીને રોટલી કરવાની છે અને ભાત મૂકવાના છે. કેવિનના પપ્પા ગયા ઓફિસે અને આજ તો એવું થયું સવારથી જ ખબર નહીં શું છે કે કેવિને સ્કૂટી ચાલુ કરવાનું કર્યું ને સ્કૂલે જવા માટે તો ચાલુ નહોતું થતું એ રીતે. તો એ પછી સ્કૂટર લઈ ગયો. એના પપ્પાને જવાનો ટાઈમ થયો તો એમને બાઇક ચાલુ કર્યું ને તો બાઇક ચાલુ ન થાય. હવે સ્કૂટર કેવિન લઈ ગયો અને સ્કૂટી ચાલુ નહોતું થતું અને બાઇકમાં એમને કેટલોય મથા. પહેલાં તો ચાલુ થઈ ગયું, થોડુંક મથા તો થોડેક પહોંચ્યા ને ત્યાં પાછા આવ્યા. પછી બાઇક દોરીને આવ્યા અને કંઈક આ તો બંધ પડી ગયું ને હવે થતું જ નથી. પાછા ગેરેજે લઈને ગયા હતા તો ગેરેજે કે આની ટાંકીમાં પાણી વહી ગયું છે. કાલે વરસાદ બહુ જ થયો ને
એટલે બધાય વાહન બંધ પડી ગયા. તો પછી મેં તો એક કામ કરો, ગાડી લઈને જાઓ. તો પહેલાં કંઈ ના મને ચાલુ કરવા દે, ચાલુ કરી જાઉં. તો ચાલુ તો થયું જ નહીં, અને આખરે પછી ગાડી લઈને જવું પડ્યું. મોડું થઈ ગયું ઘણું બધું, પણ ગયા પછી એટલે એવું બધું થયું. અને પછી બધું કામ પતાવ્યું, નાસ્તો કર્યો, અને અત્યારે ફ્રી થઈ. અને હવે તો હું મારું વિડીયોનું કામ કરીશ. અને જો તમને બતાવું, આજે રીંગણામાં છે ને મસ્ત ફૂલ આવ્યું છે ને, અહીંયા રીંગણું થશે એવું લાગે છે. આ ફૂલમાં છે ને દાંડલી જાડી થઈ છે, એટલે અહીંયા હવે રીંગણું થશે. અને મસ્ત એકદમ ફ્રેશ રોપા થઈ ગયા છે, મોટા મોટા. પણ આ છે ને અડા એવા નથી, એવા કાંટા થયા છે. અને આ મરચીમાં ફૂલ આવ્યા છે. આમાં તો આવ્યા જ હતા, પણ આ મરચીમાં ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા બધે ગળી છે. અને આ જો ચોમાસામાં ત્યાં ઝાડવા બહુ મસ્ત થઈ જાય છે, લીલાછમ, એટલે મજા આવે જોવાની. બધાય ઝાડ મસ્ત લીલાછમ થયા છે. કાલે વિચાર્યું હતું કે આ કેળાના બીજા પ્લાન્ટ થયા છે ને, તો એને છૂટા પાડીને બીજે નાખી દઉં. પણ કાલે પાછો વરસાદ થયો બહુ જ, અને ક્યારો આખો પાણીનો ભરાઈ ગયો હતો. એટલે પછી હવે એકદમ ભીની માટી છે. થોડુંક હવે સૂકું થાય ને કોરું પછી થાય. અને ડ્રેગન ફ્રૂટના એ હવે જો મોટા મોટા થતા જાય છે. અહીંયા જો 3 મોટા મોટા થઈ ગયા. તો એને મારે જમીનમાં નાખવાના છે. પછી આ જાસૂદ છે, એને મારે જમીનમાં એને વાવવું છે. પણ હવે એની માટે મારે ટાઈમ કાઢવાનો છે. પણ સવારમાં જ તમે જુઓ છો કેટલી દોડાદોડી હોય. પછી અત્યારે ફ્રી થાવ, એટલે ફ્રી થાવ પછી હું મારું વિડીયો એડિટિંગનું કામ કરું, ત્યાં છોકરાઓ આવી જાય. અને પછી પાછા જમીન, વાસણ ને પોતું ને, એટલે એવું થાય છે કે ટાઈમ જ નથી રહેતો. ઓ પિલ્લો તો બેઠો છે, એ બેસી ગઈ છે, સૂઈ ગઈ છે. હાલો મારે વિડીયો એડિટ કરવાનો છે, તો એ કરી લઉં ને. કાલે મારે વિડીયો નહોતો અપલોડ કરવાનો, કામ કાલે મારે થોડુંક વધારે હતું, તો વિડીયો એડિટ જ ન થયો. અને વિડીયો અપલોડ ના કર્યો. પછી બહુ લેટ થઈ ગયો ને, પછી ના અપલોડ કર્યો. લેટ થઈ જાય એટલે નથી કરતી. એટલે 1 દિવસ અગાઉનો વિડીયો છે, 2 દિવસ અગાઉનો. જો આપણે સફેદ જાંબુનું મંગાવ્યું હતું ને, એ મસ્ત થઈ ગયું છે. અને આ ફાલસાનું તો એની મેળે જોઈ ગયું છે જાતે જ. અને અહીંયા છે ને જો આ મોગરાના રોપા અલગથી નવા જ ઉગ્યા છે, એક અહીંયા એક અહીંયા. એટલે આ એનું ઝાડ છે ને, એના મૂળ જ્યાં જાય ને એમાંથી થાય છે. અને મોગરા તો અત્યારે ઢગલા બંધ આવે છે, પણ અહીંથી નહીં દેખાય, અગાસી ઉપર જ દેખાય છે. મોગરા એટલા બધા થાય છે ને કે રાત્રે છે ને બારીએથી આમ પવન આવે ને એટલી સુગંધ આવે ને, એટલે ક્યારેક ક્યારેક પછી ચડાવીએ છીએ ભગવાનને. કેમ કે અગાસી ઉપર લેવા જવું પડે, ઢગલા હોય છે પણ ઉપર લેવા જવું પડે પાછું. એ જ્યારે ઓછી દોડાદોડી હોય તો લઈ આવું. હાલો હવે મારું કામ કરીશ. હાલો જમવા, છોકરાઓ આવી ગયા છે, જમવા બેસી ગયા. મારા વિડીયોનું કામ પતી ગયું, બધું એક જ સાથે પૂરું થયું. તો જેનીનું ફેવરેટ છે આજે એને બેસનના ચીલા નાસ્તામાં આપ્યા તો એને ન ખાતા. એટલી મહેનત કરી હોય, એટલો મસ્ત નાસ્તો બનાવ્યો હોય તો એ પાછા લાવી છે. બોલો, આવું કરાય. તો ચણાનું શાક છે, ભાત, રોટલી, ડુંગળી અને છાશ, એટલું જમવાનું છે. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા. અને અત્યારે આમ તડકો છે થોડોક, પણ આ મોલ્લી બાજુ જો અંધાર્યું છે વરસાદ. તો કેદુના છે ને ક્યારામાં ઓલા રોપા નાખવા છે જાસૂદના ને, તો એ તો વરસાદ આવે ને પહેલાં આપણે ફટાફટ એ કામ કરી લઈએ. કેવીને કે હાલ હું તને હેલ્પ કરું. તો 2-3 વાવવાના, ડ્રેગન ફ્રૂટના, જાસૂદનું, એક કેળાનું છૂટું પાડવું છે. તે એટલા 2-3 જેટલા થાય એટલા ફટાફટ કરવી, કેમ કે વરસાદ આવવાની તૈયારી છે. આમ તડકો છે, પણ આમ જો એટલે ઘડીકમાં આનું કાંઈ કહેવાય નહીં. જાસૂદનું છે ને જમીનમાં વાવી દીધું. અને હવે કેળાનું છે ને કાઢવું છે, પણ આને કાઢવું કેમ એ થાય છે. તો આમ ખેંચીને નીકળી જાય તો કાઢવાને આમ કદાચ નીચેથી કાઢવું પડતું હોય, મૂળમાંથી એવું.
નીકળતો નથી. હા, જે નાનું હતું ને એ કાઢ્યું આવી રીતે. એ ખાલી પાતળું એક મૂળ હતું ને એની આરે ચોટેલું હતું તો નીકળી ગયું. પણ આ નીકળતું નથી, આને કાઢવું મુશ્કેલ છે. અને આ જગ્યા નથી. એ મોટું થશે ને તો આમાં ક્યાં અહીંયા મોટું થશે. એક અહીંયા થયું છે, એક એની બાજુમાં થયું છે, 4-5 થયા છે. તો આ એક નીકળું છે અને આની ક્યાંક બીજી જગ્યાએ વાવી દઉં. જ્યાં જ્યાં એના મૂળ જતા હોય ને ત્યાં આ રીતે ફૂટે અને બીજી જગ્યાએ નાખો ને એટલે બીજી જગ્યાએ થઈ જાય. તો આને બીજી જગ્યાએ વાવી દઉં ક્યાંક. સાંજ થઈ ગઈ છે અને છે ને જોરદાર વરસાદ આવ્યો તો વિડીયો શૂટ કરાણો ને જો પાણી ભરાઈ ગયું બધે. વાતાવરણ થઈ ગયું મસ્ત ઠંડુ ઠંડુ. એમના પપ્પા આવી ગયા પણ ઓલા વાહન બધા રિપેર કરવા આપ્યા છે ને. આજે બધા વાહન બગડી ગયા પાણીમાં કાલે પડ્યા ને એટલે. તો કેવિન પપ્પા બી ગયા છે લેવા, રિપેર થઈ ગયા હશે તો. અને અત્યારે હવે જમવામાં તો આજે છે ને ભાખરી અને દૂધ કરવું છે. ચા, દૂધ અને ભાખરી 3. તો બસ લોટ બાંધી લીધો ભાખરીનો અને એ લોકો આવે ને ગરમ ગરમ ભાખરી ત્યારે જ બનાવું. ઠંડી થાય તો મજા ન આવે. હમણાં આવી ગયા છે થોડીક વારમાં. વાતાવરણ સારું થઈ ગયું, થોડુંક ઠંડકવાળું. જો આવું હજી તો વરસાદ આવે એવું છે જ. પાણી ભરાઈ ગયું બધી. અને આજ બપોરે ઝાડવા વાવવાનું કામ પતાવી દીધું ને બહુ સારું થયું. એ બધી પતી ગયું અને પછી જ એકાદી કલાક પછી વરસાદ વરસો. મોગરાનો 2-3 રોપા છે ને થયા હતા એના મૂળમાંથી. એક રોપો મેં વાવ્યો છૂટો પાડીને, અને એક પાડોશી કેટલા ટાઈમથી કહેતા હતા મને, 1-2 વર્ષથી મને કહેતા હતા કે મને વાવી દે ને. પણ મેં રોપા થાય અને કદાચ ડાળખી વાવું ઉગે ને તો હું તમને કરી દઈશ. તો અત્યારે રોપા થયા ને તો એક એમને વાવી દીધો. કેળાના 1-2 છૂટા પાડ્યા એ વાવ્યા. ડ્રેગન ફ્રૂટના બધા છૂટા પાડીને વાવી દીધા. જાસૂદ વાવી દીધું. એટલે બધું વાવી દીધું. પણ ખાતર અત્યારે નથી નાખ્યું. ખાતર પડ્યું છે પણ કીધું થોડુંક કોરું થાય ને ત્યારે નાખીશું. કેમ કે ત્યાં વરસાદનું પાણીમાં બધું વયું છે એટલા માટે. તો એ કામ એક અમારે સારું થઈ ગયું આજે મસ્ત. જાસૂદ એટલે નાની એવા માટલામાં હતા ને તો એ ઘણા જાસૂદ આવતા હતા. તો હવે જમીનમાં વાવી તો ફેર પડે, એમ મોટું થાય જલ્દી. હાલો હાલો આવે એટલે આપણે બનાવી ભાખરી અને જમવા બેસી જઈએ. હાલો જમવા. જો ભાખરી તૈયાર થઈ ગઈ છે. દૂધ, ઘી ને ભાખરી. નાસ્તો હે ને એમને એમ કંઈક નાસ્તો. નાસ્તો નો કહેવાય અને જમવાનું કહેવાય. 2-4 ભાખરી ખાઈ જાનો તમે ભેગા થઈને. તમે શું કરો? જો તો ખાલી હું ખાઈ નહીં, હું નથી ખાતો. નથી ખાતા? જરાય નથી ખાતો. અને જેની તો કે મારે તો શાક રોટલી જ ખાવી છે. એ ચણાનું શાક રોટલી ખાશે. દૂધ ભાખરી એનું ફેવરિટ છે ને એટલે એનું બધું ફેવરિટ જ હોય. તારી જેમ મારે બધું ફેવરિટ જ હોય. મને કોઈ વસ્તુ એમ નથી ખાવતી, આમ બધું ભાવે. હાલો જમવા. તો જમીને ફ્રી થઈ ગયા અને આજે છે ને એક કમેન્ટનો જવાબ દેવો છે. ઘણા ટાઈમથી કોઈક એક જ કમેન્ટ કર્યા રાખે છે કે શું તમારા લવ મેરેજ છે? તો જવાબ અપાણો નથી તો કહી શકે તમે જવાબ જ નથી આપતા. તો એનો જવાબ છે કે ના, અમારી લવ મેરેજ નથી, અરેન્જ મેરેજ છે. આ પહેલાં કોકે ઘણી વખત કમેન્ટ કરી હતી ત્યારે એમ જવાબ આપ્યો હતો. અત્યારે ફરીથી જવાબ દઉં છું કે ના, અમારા લવ મેરેજ નથી. અને જો બધા વાંચવા લખવાની તૈયારી કરવા માંડ્યા છે અને હવે આરામ કરશું. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.